જય શ્રી કૃષ્ણ. આવતીકાલે નાગપંચમી છે. વૈષ્ણવો ઠાકોરજીને શ્યામઘાટના હિંડોળામાં ઝુલાવશે. પણ વૈષ્ણવો, શું તમે જાણો છો, નાગપંચમીના દિવસે જ કળિયુગમાં પ્રથમ વખત ઠાકોરજીની ઉર્ધ્વભુજાનું પ્રાગટ્ય થયું હતું. તમને ખબર જ હશે કે ઘુમર ગાય રોજ પોતાના દૂધનું ધાવણ એક જગ્યાએ ધરાવીને જતી હતી અને ત્યાંથી પ્રગટ થઈ હતી શ્રીનાથજીની ઉર્ધ્વભુજા. અને જુઓ તો ખરા, જે વ્રજવાસીઓ ઠાકોરજીની ઈચ્છામાં પોતાની ઈચ્છા માને છે, એમણે સંયમ અને મર્યાદા જાળવીને ઠાકોરજીની ઉર્ધ્વભુજાથી જ તે સમયે સંતોષ માન્યો હતો અને રોજ દૂધનો અભિષેક કરતા હતા. આ ઘટના સંવત 1465માં બની હતી. ત્યારથી લઈને 70 વર્ષ એટલે કે સંવત 1535 સુધી વૈષ્ણવોએ શ્રીનાથજીના પ્રાગટ્યની રાહ જોઈ. ધન્ય છે વૈષ્ણવોની સેવા અને ભક્તિને, અને ધન્ય છે આપણા ઠાકોરજીની લીલાને. શું કોઈને ખબર છે કે ગાય કોની હતી? ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. અને બોલો જય શ્રી કૃષ્ણ. આ સાથે જ યમુનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો.